કેન્દ્રીય બજેટને લઈને રાજકોટના ઉદ્યોગકારોનો આશાવાદ. એન્જિનિયરિંગ એસોસિએશનની ઇન્કમટેક્સમાં રાહત આપવાની માંગ કરી છે. ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવાની ઉદ્યોગકારોએ માંગ કરી છે. એમએસએમઈ સેક્ટરને લઈને જાહેરાત થવાની ઉદ્યોગકારોને આશા છે. જીએસટી સ્લેબમાં સુધારો કરવાની વેપારીઓ માંગ કરી રહ્યા છે. યુનિયન બજેટ તાજેતરમાં જ આવનાર છે, પરંતુ રાજકોટના જે એન્જિનિયરિંગ એસોસિએશન છે તેને આ યુનિયન બજેટથી ખૂબ જ આશા અપેક્ષા છે. આપણી સાથે એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ છે નરેન્દ્રભાઈ. આ વખતે બજેટ આવવાનું છે, શું આશા અપેક્ષા? પ્રથમ, જ્યારે યુનિયન બજેટ આવવાનું હોય ત્યારે એન્જિનિયરિંગ સેક્ટરનું પ્રતિનિધિત્વ કરતું રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનની માગણીઓ ચોક્કસ પ્રમાણમાં સરકારને આવકદાયી હોય અને ઉદ્યોગકારોને ફાયદાકારક હોય એવી જ માગણી અમારી હોય છે. સરકારે 12 લાખ સુધીના ટેક્સની ઉપર મર્યાદા ફ્રી કરી છે, ઝીરો કરી છે, પણ 12 લાખ પછીની આવક ઉપર સરકારે 5%, 10%, 15% આવા સ્લેબ રાખવા જોઈએ, જેથી ટેક્સ પેયરની સંખ્યા વધી શકે અને સરકારની આવક પણ વધી શકે. તો સરકારને આ એક મારી રજૂઆત છે કે ટેક્સ પેયરના સ્લેબ કરવામાં આવે. ડિવિડન્ડ ટેક્સ, જે નાનો રોકાણકાર છે જે શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે, એનું ટેક્સનું ભારણ ફરીથી બીજી વાર એની ઉપર ન નાખવામાં આવે, આ અમારી જૂની માગણી છે. એમએસએમઈનું હોબ ગણાતું રાજકોટ, જ્યારે એમએસએમઈ માટે એક ટ્રેનિંગ અને ટેકનોલોજી સેન્ટર બનાવવા માટે સરકારે 3-4 વર્ષથી જાહેરાત કરી છે. આની ઉપર એક પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ. સરકારે આના બાબતે તાત્કાલિક ફંડ રિલીઝ કરી અને આ સેક્ટરને વધારે બુસ્ટ કરવા માટે, અને દુનિયામાં સૌથી વિખ્યાત એન્જિનિયરિંગ ઉદ્યોગ છે તો આને વધારે મજબૂતી બનાવી સાથે સરકારે આનું ફંડ રિલીઝ કરવું જોઈએ. ગુજરાત સરકાર દ્વારા 20 એકર જમીન આપી દેવામાં આવી છે, પણ રાજ્ય સેન્ટ્રલ મિનિસ્ટ્રી દ્વારા કંઈ પણ કાર્ય કરવામાં આવ્યું નથી. અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, આવું નથી થવામાં આવ્યું. એમએસએમઈનું જે ટેકનોલોજી ડેવલપમેન્ટ માટે જે ફંડ આપવામાં આવે છે, આ ફંડની પણ રજૂઆત ઘણીવાર કરવામાં આવી છે, પણ આ ફંડ પણ સરકારે આપવાનું બંધ કરી દીધું. એટલે ટેકનોલોજી અપગ્રેડેશન માટે પણ સરકારની એક પીછેહટ છે. ટ્રેડ ડેવલપમેન્ટ માટે સરકારની ઇન્ટરનેશનલ કોઓપરેશન જેવી એક સ્કીમ ચાલતી હતી, જે ગયા વર્ષના લગભગ 1.5 વર્ષના ગાળામાં એક પણ વાર એપ્લિકેશન ન કરી શકાય આવી પોર્ટલ ક્યારે પણ ઓપન નથી કરવામાં આવ્યું. આ પણ એક સરકારની એક પીછેહટ હું કરી શકું, કેમ કે આનાથી ટ્રેડ ડેવલપમેન્ટ નહીં થાય તો આપણી જે ટેકનોલોજી અને આપણા ઉદ્યોગકારોનો જે વિકાસ થયો છે, જો મોટા પ્રમાણમાં ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે, એની ઉપર આપણે આવનારા ભવિષ્યની અંદર ચોક્કસ પ્રમાણે કામ નહીં કરી શકીએ અને દુનિયામાં આપણે આપણો ગુડ્સ વેચવા માટે આપણે સક્ષમ નહીં હોઈ શકીએ. એમએસએમઈ દુનિયામાં સૌથી વધારે ભારતમાં રોજગારી આપતું એક સેક્ટર છે. આ સેક્ટરને બુસ્ટ કરવા માટે રાજકોટમાં લગભગ 2 વર્ષ પહેલા ઇન્ટરનેશનલ એરપોર્ટની સ્થાપના કરવામાં આવી અને પ્રજાને આપવામાં આવ્યું, પણ આજ સુધી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઓપરેટ કરવામાં આવી નથી. સરકાર જે બીજા એરપોર્ટને જેવી રીતે ડેવલપ કરે એને ટેક્સ ફ્રી કરી અને આમાં એક સારી એવી ફ્લાઇટોનું નિર્માણ ઇન્ટરનેશનલ તરીકે જો ઉડાડવામાં આવે તો જે ટેક્સનું રિબેટ ફ્લાઇટ ઓપરેટરો ઉપર આપવામાં આવે છે એના કરતાં ઘણી જ વધારેની રકમ રાજકોટના ઉદ્યોગકારો કમાઈ અને રાજકોટને આપી શકે આવી ક્ષમતા છે. તો સરકારને અમારી આ વિનંતી છે. એક અમારું પંપ સેક્ટર છે, પંપ સેક્ટરની અંદર 18% જેવો સ્લેબ રાખ્યો છે, જે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ કીધેલું છે કે અમે એગ્રીકલ્ચર અને પંપ ઇન્ડસ્ટ્રીઝ ઉપરથી ટેક્સ 0 અથવા 5% કરેલો છે. પણ અમે સરકારને જુદી જુદી રજૂઆત કરવા છતાં આ એક સેક્ટરને બહુ મોટો માર છે, જેને 5% ટેક્સ રાખવો જોઈએ એની જગ્યાએ 18% ટેક્સ રાખ્યો છે. આવી જ રીતે અમારી હાર્ડવેર ઇન્ડસ્ટ્રીઝ છે. અમારા ડાયરેક્ટર શ્રી અશોકભાઈ હાર્ડવેર ઇન્ડસ્ટ્રીઝ બાબતે. ભાઈ શું કહેશો, શું માંગણી છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની એફોર્ડેબલ હાઉસિંગની સ્કીમ ચાલે છે, પણ હાર્ડવેર ઇન્ડસ્ટ્રીઝ એટલે રાજકોટની, ભારતની અંદર રાજકોટનું હબ છે અને જે ચાઇનાને સીધી કોમ્પિટિશન વર્લ્ડ વાઇડ આપે છે, એની અંદર અત્યારે 18%નો ટેક્સ સ્લેબ છે. તો મારી સરકારને શ્રીને વિનંતી છે કે તે 5%માં લઈ આવે, કારણ કે સામાન્ય વર્ગના જે મકાન રહેવા માટે મકાનની અંદર આ 18%નો સ્લેબ ભારણ બહુ વધારે છે અને આ ઘરમાં લાગતી વસ્તુ છે, આ લક્ઝરી આઇટમ નથી. અને સરકાર થોડુંક રો મટીરિયલની અંદર પણ કંટ્રોલ લઈ આવે, જે આ અત્યારે સટ્ટાકીય પ્રવૃત્તિમાં એમસીએક્સમાં વહી જાય છે, તો નાના ઉદ્યોગને એમાં ઘણી રાહત મળે એવું છે. ચોક્કસથી અન્ય ઉદ્યોગકારો છે, શું કહેશો, શું માંગણી, આશા અપેક્ષા શું છે? બધા વેટમાં થોડોક ફેરફાર કરે બધી વસ્તુમાં. અમારે જીએસટીમાં અમારે ઇલેક્ટ્રિકમાં અમારે 3 સ્લેબ છે, પીવીસીમાં, એસેસરીઝમાં અને બધામાં અલગ અલગ છે. તો એક સમાન ટેક્સ કરી નાખે. અને અત્યારે જે કૂપનના ભાવ વધ્યા છે, ઓમે બધી જગ્યાએ પ્રોબ્લેમ થાય છે, તો એક સમાન ટેક્સ કરી નાખે ગવર્મેન્ટ. એટલું જ કહેવાનું. ચોક્કસથી અન્ય ઉદ્યોગકાર છે, શું કહેશો, શું આશા અપેક્ષા છે તમને, કારણ કે હવે બજેટ આવનાર છે?
એક એન્જિનિયરિંગ એક્સપોર્ટ પાર્કની રિક્વાયરમેન્ટ છે જે ઇન્ડિયાની અંદર નથી. ઇન્ડિયા જે વર્લ્ડમાં જોઈએ તો ઇન્ડિયાની અંદર 12% ઉપરનું એક્સપોર્ટ અહીંથી આપણે ઇન્ડિયાથી કરી છે, જેની દરેક પોર્ટની આજુબાજુમાં એક્સપોર્ટ પાર્ક હોવું જોઈએ, જે જર્મનીની અંદર છે, યુએસએમાં છે, જે ઇન્ડિયાની અંદર આજે હાલની તકે પણ નથી. તો એક એમની રિક્વાયરમેન્ટ અત્યારે દેખાય છે. શું આશા અપેક્ષા છે? કારણ કે જે આ બજેટ આવતું છે, ઉદ્યોગકારોને સૌથી વધારે ફાયદો થતો હોય છે આ પ્રકારના કેન્દ્રીય બજેટથી. બીજું એક ઈ છે કે ઇન્ટરેસ્ટ એક્સપોર્ટની અંદર ઇન્ટરેસ્ટ સબવેન્શન જે છે એ અત્યારે 1% સુધી મળે છે, એની 3 થી 5% સુધી મળી શકે એવી સરકાર પાસે અપેક્ષા છે. જ્યારે જીએસટી નું રિફંડ છે જે 30 દિવસે રિફંડ આવે છે, એ રિફંડ વહેલામાં વહેલી તકે મળે એવી એક અપેક્ષા રાખીએ છીએ. ખાસ કરીને જે ટ્રમ્પની નીતિ આવી ત્યારબાદ ઉદ્યોગકારોને ખૂબ જ નુકસાન થયું છે, ભારતના ઉદ્યોગકારોને, કારણ કે ટેરિફ લગાડ્યું છે. તો હજુ કઈ આશા અપેક્ષામાં દેખાઈ રહી છે ભારત સરકાર પાસેથી? ભારત સરકારે ટેક્સ તો ઓછો કર્યો, બીજી કઈ આશા અપેક્ષા? અત્યારે એમાં કોઈ એવી આશા અપેક્ષા, કારણ કે જ્યાં સુધી ટ્રમ્પની નીતિ છે અને ટ્રમ્પનું શાસન જે ચલાવે છે એ પ્રમાણે એમાં કોઈ અત્યારે યુએસની અંદર એક્સપોર્ટમાં કોઈ એવી આશા અપેક્ષા દેખાતી નથી. જે પ્રમાણે રાજકોટના ઉદ્યોગકારો છે એન્જિનિયરિંગ એસોસિએશન સાથે જોડાયેલા છે, પરંતુ જે પ્રમાણે યુનિયન બજેટ આવી રહ્યું છે તેને જ લઈને અલગ અલગ જે માંગણીઓ છે તે ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવી રહી છે. સાથે સાથે જે આશા અપેક્ષા છે તે પણ આ ઉદ્યોગકારો છે તે રજૂ કરી રહ્યા છે. કેમેરામેન જુનેદ જફાઈ સાથે સુંદરબા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.